નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય સત્તાવાર મુલાકાતે પોલેન્ડના વોર્સો પહોંચ્યા છે। છેલ્લા 45 વર્ષમાં ભારતીય વડાપ્રધાનની પોલેન્ડની આ પ્રથમ મુલાકાત છે। પીએમ નરેન્દ્ર મોદી પોલેન્ડની તેમની 2 દિવસીય સત્તાવાર મુલાકાત શરૂ કરતી વખતે વોર્સોની એક હોટલમાં પહોંચ્યા અને ત્યારે બાળકો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો। ભારત છોડતા પહેલા પીએમ મોદીએ કહ્યું હતું કે હું પોલેન્ડ અને યુક્રેનની સત્તાવાર મુલાકાતે જઈ રહ્યો છું। મારી આ મુલાકાત પોલેન્ડ સાથે રાજદ્વારી સંબંધોના 70 વર્ષ પૂર્ણ થવાના અવસર પર થઈ રહી છે। પોલેન્ડ મધ્ય યુરોપમાં અમારું આર્થિક ભાગીદાર છે। કોલકાતા રેપ મર્ડર કેસને લઈને પ્રખ્યાત અભિનેત્રી અને તૃણમૂલ કોંગ્રેસની પૂર્વ સાંસદ મિમી ચક્રવર્તીને દુષ્કર્મની ધમકી મળી હોવાનું સામે આવ્યું છે। મિમી ચક્રવર્તીએ ગઈકાલે જ કોલકાતા રેપ કેસને લઈને એક પોસ્ટ શેર કરી હતી। આ પહેલા અભિનેત્રીએ કોલકાતા રેપ કેસ અને મર્ડર મામલે 14 ઓગસ્ટના રોજ અરજીકર મેડિકલ કોલેજની બહાર વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો। ત્યારે મિમી ચક્રવર્તીની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ તેને દુષ્કર્મની ધમકીઓ મળવાની શરૂ થઈ ગઈ છે। આ સિવાય તેના ફોન પર સતત અશ્લીલ મેસેજ આવવાના પણ શરૂ થઈ ગયા છે। ત્યારે સમગ્ર મામલે મિમી ચક્રવર્તીએ કોલકાતા પોલીસને માહિતી આપી છે। આ સાથે જ એક્ટ્રેસે ધમકીઓના સ્ક્રીનશોટ પણ સોશિયલ મીડિયા ઉપર શેર કર્યા છે અને પોલીસના સાયબર સેલ ડિપાર્ટમેન્ટને ટેગ પણ કર્યું છે। SC/ST અનામતમાં ક્રિમિનલ લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું। દેશમાં તેનો વિરોધ પણ કરવામાં આવ્યો। તો ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન સાથે જ અનેક જગ્યાએ વિરોધ પણ કરવામાં આવ્યા। તો પ્રદર્શનકારીઓ રસ્તા ઉપર આવીને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશને કોર્ટના સૂચનને દલિતો અને આદિવાસીઓના બંધારણીય અધિકારની વિરુદ્ધ ગણાવ્યું છે। ભારત બંધ પર સમર્થકો રસ્તા ઉપર ઉતરી આવ્યા અને વિરોધ કર્યા છે તેમજ તેને રદ કરવા માટે કેન્દ્ર સરકાર પાસે માંગણી પણ કરી છે। સુપ્રીમ કોર્ટના અનામતના વર્ગીકરણના નિર્ણયને કારણે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે અને ત્યારે આજે ભારત બંધની વચ્ચે પટનામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। પટનામાં પ્રદર્શન દરમિયાન પોલીસે ડાકબંગલા ખાતે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી। પોલીસે વોટર કેનનનો પણ ઉપયોગ કર્યો હતો અને ત્યારે ભીડમાં રહેલા એસડીએમ શ્રીકાંત ખાંડેકરને પણ પોલીસના જવાનોએ ભૂલથી દંડા ફટકાર્યા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં જોઈ શકાય છે કે ભીડમાં સિવિલ ડ્રેસમાં એસડીએમ છે, જેની જવાનોને કોઈ જાણકારી પણ નહોતી। અધિકારીને પ્રદર્શનકારી સમજીને જ 2-4 દંડા ફટકારી દીધા હતા અને ત્યારે સોશિયલ મીડિયા ઉપર પણ બિહાર બંધ ટ્રેન્ડમાં રહ્યું હતું। મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં સ્થિત બદલાપુરની એક શાળામાં મંગળવારે 2 સગીરાઓના યૌન શોષણનો મામલો પ્રકાશમાં આવ્યા બાદ લોકોમાં ગુસ્સો જોવા મળ્યો હતો। મંગળવારે સગીરાઓના વાલીઓના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકોએ બદલાપુર રેલવે સ્ટેશન પર વિરોધ કર્યો હતો અને ત્યારે આજે મહારાષ્ટ્ર પોલીસે વિરોધ પ્રદર્શન અને તોડફોડના મામલામાં કડક કાર્યવાહી કરી છે। વિરોધ પ્રદર્શન કરી રહેલા 300 લોકો વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધવામાં આવી છે અને તે જ સમયે પોલીસે 40 લોકોની ધરપકડ પણ કરી છે। ધરપકડ કરાયેલા લોકોને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા તેમજ બદલાપુરમાં ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ છે અને દુકાનો પણ બંધ રાખવાનો આદેશ અપાયો છે તેમજ આ કેસની તપાસ માટે એસઆઈટીની રચના પણ કરવામાં આવી છે।
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં બદલાપુરની એક જાણીતી શાળામાં બે વિદ્યાર્થીનીઓને કથિત જાતીય સતામણીની ઘટના સામે લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે। મંગળવારે વિરોધને કારણે રૂટ પરની રેલ સેવાઓ પણ ખોરવાઈ ગઈ હતી, જેના કારણે 12 મેલ એક્સપ્રેસ ટ્રેનોને ડાયવર્ઝન કરવામાં આવી હતી અને 30 લોકલ ટ્રેનોને આંશિક રદ પણ કરવામાં આવી હતી। તો સીપીઆરઓ સેન્ટ્રલ રેલવે એક નિવેદનમાં જણાવ્યું હતું કે લગભગ 12 મેલ એક્સપ્રેસ ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે। અંબરનાથ અને કરજત ખોપેલી વચ્ચે લગભગ 30 લોકલ ટ્રેનોને આંશિક રીતે રદ કરવામાં આવી છે। આ સંખ્યામાં હજુ પણ વધારો થવાની સંભાવના છે। ઝારખંડની રાજનીતિમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે હલચલ મચી રહી છે અને ત્યારે હવે આ ભારે હલચલનો અંત આવ્યો છે। ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેને નવી પાર્ટી બનાવવાનું એલાન કર્યું છે। અગાઉ ચંપાઈ સોરેને તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સના બાયોમાંથી તેમની પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચાનું નામ હટાવી દીધું હતું। ચંપાઈ સોરેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરી હતી, જેમાં તેમણે પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી અને ત્યારે આજે પૂર્વ સીએમએ જાહેરાત કરી છે કે તેઓ નવી પાર્ટી બનાવશે। એટલું જ નહીં, તેમણે ગઠબંધન માટેના દરવાજા પણ ખુલ્લા રાખ્યા છે। ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેનના કાફલામાં સામેલ કારનો ગંભીર અકસ્માત થયો હોવાના સમાચાર સામે આવ્યા છે। મળતા અહેવાલો મુજબ એસ્કોર્ટ ગાડીમાં સવાર જવાન મંત્રી ચંપાઈ સોરેને તેમના નિવાસસ્થાન જીલિંગોડા છોડીને પોલીસ લાઇન તરફ પરત ફરી રહ્યા હતા અને ત્યારે આ દરમિયાન ગઈકાલે જ મુડિયા ગામ પાસે એક અજાણ્યા વાહને તેમની એસ્કોર્ટ કારને ટક્કર મારતા કાર ફંગોળાઈ હતી, જેમાં જવાનનું મોત નીપજ્યું છે। સર્જાયેલા અકસ્માતમાં અન્ય 5 જવાનો પણ ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે। જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને ત્યારે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની જાહેરાત પણ કરાઈ ચૂકી છે, જેમાં જમ્મુ કાશ્મીરમાં કુલ 3 તબક્કામાં ચૂંટણી યોજાશે અને ત્યારે ચૂંટણી પંચના આદેશ પર સુરક્ષા એજન્સીઓ જમ્મુ કાશ્મીરમાં સઘન સુરક્ષા વ્યવસ્થા કરી રહી છે। સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે રાજ્યમાં 95,000થી પણ વધુ કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે। ચૂંટણી દરમિયાન દરેક ખૂણે ચાંપતી નજર રખાશે। અર્ધલશ્કરી દળોની લગભગ 500 કંપનીઓ કાશ્મીર પ્રદેશમાં તૈનાત કરાશે। દિલ્હીમાં આવકવેરા વિભાગના 165મા વર્ષની ઉજવણીના કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું છે કે કરદાતાઓના આ વર્ષે નવા ચોખ્ખા વધારાની સંખ્યામાં વધારો થયો છે અને તે સંખ્યાનો ઉલ્લેખ અગાઉ પણ કરવામાં આવ્યો હતો। 58.57 લાખ આઈટીઆરએસ પ્રથમ વખતના ટેક્સ ફાઇલ કરનારાઓ પાસેથી પ્રાપ્ત થયા છે, જે એક મોટો મુદ્દો છે। હું આ નવા ફાઇલ કરનારાઓને ખૂબ જ પ્રશંસા કરું છું, જે વિશ્વને બતાવશે કે ભારત એક એવો દેશ છે જે વધુ ને વધુ ઔપચારિક બની રહ્યો છે। સમન્સને વોરંટને લઈને મધ્યપ્રદેશમાં એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે અને જેના માટે મધ્યપ્રદેશની સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે। આ નિયમ હેઠળ હવે સમન્સને વોરંટ વોટ્સએપ, ઈમેલ ને ટેક્સ્ટ મેસેજ જેવા ઓનલાઈન માધ્યમો દ્વારા મોકલવામાં આવશે અને તેને કાયદેસરની માન્યતા પણ આપવામાં આવી છે। હવે કોર્ટમાંથી સીધા જ સમન્સ અને વોરંટ જારી કરી શકાશે। ઓનલાઈન સમન્સ અને વોરંટને માન્યતા આપનાર મધ્યપ્રદેશ દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે।
અહીં ઉલ્લેખનીય છે કે ન્યાયિક પ્રક્રિયાને ઝડપી બનાવવાની અને ડિજિટલ યુગમાં ન્યાય પ્રણાલીને વધુ મજબૂત બનાવવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. મહારાષ્ટ્રના થાણેમાં રોડ પર બે ગાડીઓનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને જેમાં બે ડ્રાઈવરો વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં અનેક દલીલ બાદ એક વાહન સવારે બાજુમાં પાર્ક કરેલી ફોર્ચ્યુનરનો દરવાજો તોડીને આગળ વધ્યો હતો. આ દરમિયાન એક વ્યક્તિ કારની નીચે દબાઈ ગયો હતો, ત્યારે સફારી સવાર માણસને લગભગ 100 ફૂટ સુધી ખેંચી ગયો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો નજીકની બિલ્ડિંગમાં જ કોઈ રેકોર્ડ કર્યો હતો. આ ઘટનામાં લગભગ 5 લોકો ઘાયલ થયા હતા. હાલ અંબરનાથ પોલીસે સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે, જેમાં કેન્દ્ર સરકાર ગત વર્ષે ચોખાની નિકાસ પર લાગુ પ્રતિબંધો દૂર કરવાની શરૂઆત કરી છે, જેમાં પસંદગીના દેશોમાં મર્યાદિત પ્રમાણમાં ચોખાની નિકાસ કરવા મંજૂરી આપી છે. ભારતે 7 દેશોમાં ખાદ્ય જરૂરિયાતો પૂરી કરવાના હેતુ સાથે 10,34,800 ટન નોન બાસમતી ચોખાની નિકાસને મંજૂરી આપી છે, જેવા કે નેપાળ, કેમરૂન, કોટે ડી આઇવર ગિની, મલેશિયા, ફિલિપિન્સ અને સેશન્સ એ સામેલ છે. વગેરે આ નિકાસ રાષ્ટ્રીય સહકારી નિકાસ લિમિટેડ દ્વારા કરવામાં આવી શકે છે. તો ગત વર્ષે જુલાઈ 2023માં ચોખાની વધતી કિંમતો અને પુરવઠાની અછત દૂર કરવાના હેતુ સાથે નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. ભારતમાંથી નોન બાસમતી ચોખાની સૌથી વધુ નિકાસ આફ્રિકન દેશ બેનિનમાં થાય છે અને ત્યારે આ વખતે ગત વર્ષની તુલનાએ ડાંગરનું વાવેતર 20 હેક્ટર વધુ થયું છે. ઝારખંડના સરાયકેલા ખરસાવા જિલ્લામાં એક 2 સીટર પ્લેન ગુમ થયાના સમાચાર સામે આવ્યા છે. આ વિમાન અહીંના એક એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ ગુમ થઈ ગયા હતા અને ત્યારે આ ગુમ થયેલ સીટર પ્લેનને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ત્યારે હવે આ સર્ચ ઓપરેશન એનડીઆરએફની ટીમ પણ તેમાં કામ કરી રહી છે તેવી વિગતો મળી છે. આંધ્રપ્રદેશમાં એક સાથે 70 વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આંધ્રપ્રદેશના ચિત્તૂર એપોલો હેલ્થ યુનિવર્સિટીમાં ઘટના બની હતી, જેમાં ચિત્તૂર એપોલો હેલ્થ યુનિવર્સિટીમાં ફૂડ પોઈઝનિંગની 70 વિદ્યાર્થીઓને અસર થઈ હતી અને ત્યારબાદ તાત્કાલિક સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા. હાલ વિદ્યાર્થીઓની હાલત ગંભીર હોવાથી તેઓ સારવાર હેઠળ છે. આંધ્રપ્રદેશના અન્ના કાપલેમાં એક ફાર્મા કંપનીમાં પ્રચંડ વિસ્ફોટ થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે વિસ્ફોટ બાદ એકાએક આગ ફાટી નીકળવાની ઘટના પણ બની હતી, જે બાદ કંપનીમાં ભારે અફરાતફરીનો માહોલ મચી ગયો હતો. જ્યારે દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 7 જેટલા લોકોના મોત નીપજ્યા હોવાના પણ અહેવાલ સામે આવ્યા છે. તેમજ કેટલાક લોકો આ ઘટનામાં ઘાયલ પણ થયા હોવાનું કહેવાઈ રહ્યું છે, જેમનો સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે. પુણે શહેર નજીક પીપરી ચિંચવાડમાં ગેસ લીકેજને કારણે મોટો વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 5 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટના પિંપરીના બૌદ્ધનગરમાં સ્થિત એક રૂમમાં બની હતી. વહેલી સવારે જ એલપીજી સિલિન્ડરમાંથી લીકેજને કારણે થયેલા વિસ્ફોટમાં 5 લોકો ઘાયલ થયા હતા. રાત્રે ગેસ લીકેજ થયો હોઈ શકે છે અને જેના કારણે ગેસનો ચૂલો સળગતી વખતે ફાટ્યો હતો. 5 ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
બિહારના ગોપાલગંજમાં ભારત બંધની અસર જોવા મળી હતી। અસામાજિક તત્વો દ્વારા અરુણ મોડમાં આગ લગાવીને જોરદાર વિરોધ કર્યો હતો। આ દરમિયાન જ્યારે બાળકોથી ભરેલી સ્કૂલ બસ ઘટના સ્થળેથી પસાર થઈ ત્યારે કેટલાક પ્રદર્શનકારીઓએ સ્કૂલ બસને રોકી હતી, જે બાદ બસને રોકીને આગ લગાડવાનો પ્રયાસ પણ કરાયો હતો। જોકે ગોપાલગંજ પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રની પહેલને કારણે તેઓ બસને આગ લગાડવામાં સફળ થયા ન હતા। ખાદ્ય પદાર્થોમાં જીવાતો નીકળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે અને ત્યારે વંદે ભારત ટ્રેનમાં પીરસાતી દાળમાંથી વંદો નીકળ્યો હોવાની ઘટના સામે આવી છે। શિરડીથી મુંબઈ જઈ રહેલી વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી રહેલા પેસેન્જરોએ રાત્રે ટ્રેનની પેન્ટ્રીમાંથી જ ડિનરનો ઓર્ડર કર્યો હતો। ડિનરમાં દહીં ખરાબ નીકળ્યું હતું અને દાળમાં વંદો નીકળ્યો હતો। ત્યારે મુસાફર રિક્કી જેશવાનીએ ટીસી અને રેલવે પોલીસ સાથે આ મુદ્દે માથાકૂટ કરી હતી। આ સાથે જ બીજા પેસેન્જરોએ પણ રિક્કીને સપોર્ટ આપ્યો હતો। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ ઘટના બાદ રિક્કી જેશવાનીએ ટ્વિટર પર રેલ મંત્રી અને આઈઆરસીટીસીને ટેગ કરીને લેખિત ફરિયાદનો નંબર પણ જણાવ્યો છે। આ દરમિયાન એક્સ યુઝર આ ઘટના સાથે સંબંધિત તસવીરો અને વિડીયો પણ શેર કર્યા હતા। આ મામલે આઈઆરસીટીસીએ વાનખેડકરની એક્સ પોસ્ટનો જવાબ આપતા કહ્યું કે સર્વિસ પ્રોવાઇડરને દંડ ફટકારવામાં આવ્યો છે। તમને થયેલી અસુવિધા બદલ માફ કરશો। मैं दूसरा मंगाया, मैंने खुद आज 4 खोले हैं, मेरे पैसेंजर्स ने 4 नहीं खोले। पूरा एक बात बताइए ना, I could not consume the curd। I could not consume the curd। मेरे सामने, मेरे जस्ट बाजू में 1 साल का बच्चा बैठा था। मैं खाना खा रहा हूँ, दाल मेरे मुंह में था, मेरी बुआ बोलती है कॉकरोच निकला दाल से। मेरा सेम खाना 80 साल का दादा खा रहा है, उनका पेट कॉकरोच ले सकता है? सर वहाँ पे क्या ना अपना ड्यूटी वो भी रहते हैं जी। आप बताओ, आप सेम खाना खाते हो? अभी मैं क्या करूँ? ट्रेन सेम पे खाना। अच्छा, अभी मैं क्या करूँ वो बताओ। अलग से खाना खा रहे हो? अभी क्या करूँ? अलग से खाना वो छोड़ो, अभी क्या करूँ मैं बताओ। તો શિરડીથી મુંબઈ જઈ રહેલી વંદે ભારત ટ્રેનની ઘટના પ્રકાશમાં આવી છે। દાળમાં વંદો જોતા જ મુસાફર પણ ચોંકી ઉઠ્યો હતો। આ સાથે જ દહીં પણ ખરાબ નીકળ્યું હતું। તો દાળમાં વંદો જોતા જ પેસેન્જરો ચોંકી ઉઠ્યા હતા। ટીસી સાથે મુસાફરે આ મુદ્દે બબાલ પણ કરી હતી। મુસાફરે રેલ મંત્રી અને આઈઆરસીટીસીને પોસ્ટ કરીને ટેગ પણ કર્યા હતા। તો પોસ્ટમાં લેખિત ફરિયાદનો નંબર પણ જણાવ્યો હતો। તો બબાલનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। વંદે ભારત ટ્રેનમાં બીજા અન્ય તમામ પેસેન્જરોએ પણ આ વ્યક્તિને સપોર્ટ કર્યો હતો। આ મામલે સર્વિસ પ્રોવાઇડરને પણ દંડ ફટકારવામાં આવ્યો છે। આઈઆરસીટીસીએ કહ્યું છે કે તમને થયેલી અસુવિધા બદલ માફ કરશો। તો વંદે ભારત ટ્રેનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ફૂડમાં વંદો નીકળ્યો હતો। આ સાથે જ દહીં પણ બગડેલું નીકળ્યું હતું। તો વંદે ભારત ટ્રેન શિરડીથી મુંબઈ જઈ રહી હતી અને તે દરમિયાન જ ઘટના બની છે। મેઘાલયમાં 2 વર્ષના બાળકમાં પોલિયોની પુષ્ટિ થયા બાદ આરોગ્ય વિભાગ હાઈ એલર્ટ પર છે। મેઘાલયના પશ્ચિમ ગારો હિલ્સ જિલ્લાના ટીકરીકીલા ગામમાં પોલિયોનો કેસ નોંધાયો હતો। 2 વર્ષના જ બાળકમાં પોલિયોના લક્ષણો પણ જોવા મળ્યા છે। હાલ બાળકની આસામના ગોલપારા જિલ્લાની હોસ્પિટલમાં એક્યુટ ફ્લેક્સિડ પેરાલિસિસની સારવાર ચાલી રહી છે। તો મેઘાલયના સીએમ કોનરાડ કે સંગમાએ જણાવ્યું હતું કે બાળકમાં 1 અઠવાડિયા કરતાં પણ વધુ સમય પહેલા પોલિયોમાઇલિટિસના લક્ષણો જોવા મળ્યા હતા। આથી બાળકના મળ અને અન્ય સેમ્પલ લેવામાં આવ્યા છે, જેને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના કેન્દ્રોમાં પરીક્ષણ માટે મોકલાયા છે। ઉલ્લેખનીય છે કે 2011 પછી દેશમાં પોલિયોનો એક પણ કેસ નોંધાયો નથી, જેના કારણે WHO પણ 2014માં ભારતને પોલિયો મુક્ત દેશ જાહેર કર્યો હતો। પરંતુ 14 વર્ષ બાદ ફરી પોલિયોનો મામલો સામે આવ્યો છે, જેના કારણે દેશભરમાં ચિંતા વધી ગઈ છે। તો ભારતમાં પોલિયોની રી-એન્ટ્રી જોવા મળી છે। WHOએ 2024માં જ ભારતને અત્યારે જો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે તેની નોંધ લીધી છે। નવા કેસ માટે પોલિયોની રસી જવાબદાર હોવાનું પણ સામે આવ્યું છે। હાલ અત્યારે ભારત સરકાર એક્શન મોડમાં છે। 2014માં જ ભારતને પોલિયો મુક્ત દેશ જાહેર કરવામાં આવ્યો હતો।
તો 14 વર્ષ બાદ ફરી એકવાર પોલિયોનો એક કેસ નોંધાયો છે. પોલિયો એક એવો વાયરસ છે કે જેનાથી વિકલાંગતા પણ આવી શકે છે. તો પુષ્ટિ થયા બાદ આરોગ્ય વિભાગ પણ એલર્ટ મોડ પર છે. નવા કેસ માટે પોલિયોની રસી જવાબદાર હોવાની વિગતો સામે આવી છે. હાલ અત્યારે આ રોગની પુષ્ટિ માટે બાળકના મળના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. મેઘાલયમાં 2 વર્ષના બાળકમાં પોલિયોનો કેસ નોંધાયો છે. પોલિયોના રોગનો કોઈ જ ઇલાજ નથી. બાળકમાં પોલિયોમેલિટિસના લક્ષણો જોવા મળ્યા છે. પોલિયોની પુષ્ટિ થયા બાદ આરોગ્ય વિભાગ હાઈ એલર્ટ પર છે. તો આ પોલિયોને રોકવા માટે રસીકરણ જ સૌથી અસરકારક ઉપાય હોવાનું પણ સામે આવ્યું છે. મેઘાલયમાં હાલ અત્યારે એક નવો પોલિયોનો કેસ નોંધાયો છે. 2 વર્ષના બાળકમાં જ પોલિયોના રોગના લક્ષણો જોવા મળ્યા છે. હાલ અત્યારે ભારત સરકાર પ્રેક્શન મોડમાં છે. તો પોલિયોની પુષ્ટિ થઈ ગયા બાદ આરોગ્ય વિભાગ હાઈ એલર્ટ પર છે. ત્યારે સમગ્ર દેશમાં ચિંતાનો વિષય બન્યો છે. નવા કેસ માટે પોલિયોની રસી પણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. તો ભારતમાં 14 વર્ષ બાદ પોલિયોની રી એન્ટ્રી થઈ છે. દેશના કેટલાક ભાગોમાં ભારે અને મધ્યમ વરસાદ ચાલુ છે. ચોમાસું અડધું વીતી ગયા પછી પણ અનેક વિસ્તારોમાં ગરમી અને ભેજનું પ્રમાણ જોવા મળ્યું છે. હવામાન વિભાગે આજે 18 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. તો રાજસ્થાનમાં ફરીથી ભારે વરસાદની શરૂઆત થઈ છે, જે 3 દિવસ સુધી ચાલુ રહેશે. હિમાચલ પ્રદેશના 8 જિલ્લાઓમાં પૂરની ચેતવણી પણ આપવામાં આવી છે. અને તે જ સમયે હવામાન વિભાગે ત્રિપુરામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. તો આજે 18 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાનમાં 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ રહેશે. હિમાચલના 8 જિલ્લાઓમાં પણ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો હવામાન વિભાગે ફરી એકવાર આગાહી વ્યક્ત કરી છે. ચોમાસાની અડધી ઋતુ પતી ગયા પછી પણ હાલ અત્યારે કેટલાક વિસ્તારોમાં ભેજનું અને ગરમીનું પ્રમાણ પણ યથાવત જોવા મળી રહ્યું છે. તો દેશના કેટલાક ભાગોમાં આગામી સમયમાં ભારે અને મધ્યમ વરસાદ રહેશે, જેની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. 18 રાજ્યોમાં આગાહી વ્યક્ત કરાઈ છે. હિમાચલમાં 8 જિલ્લામાં પૂરની ચેતવણી છે, એટલે નીચાણવાળા વિસ્તારોમાં ગામડાઓને પણ એલર્ટ કરાયા છે. તો ત્રિપુરામાં પણ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગ દ્વારા હાલ અત્યારે દેશના તમામ રાજ્યોમાં કુલ 18 રાજ્યોમાં 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. તો રાજસ્થાનમાં પણ 3 દિવસ ભારેથી અતિભારે વરસાદ રહેશે. આજે વાદળછાયા વાતાવરણની વચ્ચે રાજસ્થાનમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી. રાજસ્થાનના તમામ જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ નોંધાયો છે. આગામી સમયમાં ત્રિપુરામાં હવામાન વિભાગે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. તો દેશના અન્ય ભાગોમાં પણ ભારે અને મધ્યમ વરસાદ રહેશે. તો સાથે જ હિમાચલના 8 જિલ્લાઓમાં પણ પૂરની ચેતવણી આપવામાં આવી છે. પાકિસ્તાનથી ઈરાક જઈ રહેલી શિયા શ્રદ્ધાળુઓની બસને અકસ્માત નડ્યો છે. મધ્ય ઈરાનમાં શિયા શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ક્રેશ થઈ ગઈ હતી, જેમાં 35 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના ઈરાનના યઝદ પ્રાંતમાં થઈ હતી. બ્રેક ફેલ થવાને કારણે બસને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં અન્ય 18 લોકો પણ ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સમયે બસમાં 51 લોકો સવાર હતા. તો ઈરાનમાં મોટો અકસ્માત સર્જાયો છે. ઈરાનમાં અકસ્માતમાં 35 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 18 લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે. બ્રેક ફેલ થવાને કારણે બસને અકસ્માત નડ્યો હતો. અને અકસ્માતની ઘટના સમયે બસમાં 51 જેટલા લોકો સવાર હતા. તો બ્રેક ફેલ થવાને કારણે બસનો અકસ્માત થયો છે. અકસ્માતમાં 30 થી વધારે લોકોના મોત થયા છે. તો ઈરાનમાં મોટો બસ અકસ્માત સર્જાયો હતો. શિયા શ્રદ્ધાળુઓની બસને અકસ્માત નડ્યો હતો. ઈરાક જઈ રહેલી બસને અકસ્માત નડ્યો હતો અને જેમાં 51 જેટલા શ્રદ્ધાળુઓ પણ સવાર હતા. બ્રેક ફેલ થવાને કારણે અકસ્માત સર્જાયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. અકસ્માતમાં 35 લોકોના મોત નીપજ્યા છે અને 18 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
સ્કોટલેન્ડમાં શેક્ષાવર્ડ સ્પેસપોર્ટ પર એક મોટો અકસ્માત થયો હતો, જ્યારે જર્મન કંપની રોકેટ ફેક્ટરી ઓગસ્બર્ગ આરએફએનું 9 એન્જિનનું રોકેટ પરીક્ષણ લોન્ચ થવાની થોડી જ સેકન્ડોમાં વિસ્ફોટ થયો હતો. રોકેટના નીચેના ભાગમાંથી આગ અને ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા, જેના કારણે આખું રોકેટ આગની જ્વાળાઓમાં લપેટાયું હતું. જોકે અકસ્માતમાં કોઈને પણ ઈજા થઈ નથી અને લોન્ચ પેડ પણ સુરક્ષિત છે. આ સાથે જ ઘટનાની સંપૂર્ણ તપાસ પણ કરવામાં આવી રહી છે. પીએમ નરેન્દ્ર મોદી 2 દિવસીય પોલેન્ડની સત્તાવાર મુલાકાતે પહોંચ્યા છે. સમાચાર સામે આવી રહ્યા છે. અત્યારે પોલેન્ડમાં પીએમ મોદીએ જામ સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. તો ભારત પોલેન્ડના સંબંધોમાં ગુજરાતની વિશેષ ભૂમિકા હોવાનું પણ સામે આવ્યું છે. બીજા વિશ્વયુદ્ધમાં જામનગરના મહારાજે પોલીસને શરણ આપી હતી અને જામ સાહેબે 600 થી વધારે શરણાર્થીઓને આશ્રય પણ આપ્યો હતો. તો ભારત પોલેન્ડના સંબંધોમાં ગુજરાતની વિશેષ ભૂમિકા છે. પીએમ નરેન્દ્ર મોદી પોલેન્ડની 2 દિવસીય સત્તાવાર મુલાકાતે છે. પોલેન્ડમાં પીએમ મોદીએ જામ સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. તો ભારત પોલેન્ડના સંબંધોમાં ગુજરાતની વિશેષ ભૂમિકા હોવાનું પણ સામે આવ્યું છે. આ સાથે જ બીજા વિશ્વયુદ્ધમાં જામનગરના મહારાજે પોલીસોને શરણ આપી હતી. આ સાથે જ જામ સાહેબે 600 થી વધુ શરણાર્થીઓને આશ્રય પણ આપ્યો હતો. પોલેન્ડમાં પીએમ નરેન્દ્ર મોદીએ જામ સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.